હા, કાંઈ વાંધો નહીં, તમે ચિંતા ન કરો. એ હા, આવી જાઓ. એ હા, મૂક. મમ્મી તું કોની યાર વાત કરેસ? હવે તો કે કોનો ફોન હતો? અરે કાંઈ નહીં, ઈ તો તારા ફઈનો ફોન હતો. ઈ અહીંયા રહેવા માટે આવે છે. હું કહેતા હતા ફોઈ અહીંયા આવે છે તો બહુ મજા આવશે. હા, તારે તો સારું ને, તારે તો હવે રમવાની મજા આવશે. આખો દિવસ તારી હારે રમશે ને મસ્તી કરશે. પણ એને ત્યાં સાસરામાં બહુ ચિંતા છે બિચારાને, એટલે ઈ અહીંયા આવે છે. કેમ હવે એના સાસરે નહીં જાય? અરે હું કહું શિવેન, તારા ભાઈ આખો દિવસ ત્યાં કેટલું કામ કરે, આખો દિવસ ઈ લોકો માટે બધું કરે, તો ઈ લોકોને એના ઘરનાને કોઈને કિંમત નથી. તારા ભાઈને રહીને કંટાળી ગયા છે, થાકી ગયા છે. હવે આખો દિવસ ઈ લોકો એને સંભળાવ્યા કરે, બધા કામમાં એની ભૂલ કાઢ્યા કરે ને મેણા ટોણા કીધા કરે અને ઝઘડા કરે છે. તો ત્યાં કોણ રહે હવે? એટલે ઈ અહીંયા આવે છે. જો મમ્મી, નવા સંબંધ હોય, નવા ઘર હોય, એમાં થોડીક તકલીફ તો રહે જ તે. આપણા ઘરની રેણી કેણી અલગ હોય અને ફઈ આપણા ઘરની રેણી કેણી મતલબ રહે છે, અને એ લોકોના ઘરની એના સસરાની મતલબ એની રેણી કેણી અલગ હોય એટલે એને થોડીક તો તકલીફ થાય જ ને. અરે ઈ સંભળાવે ઈ વાત તો ઠીક છે, ચલો સાંભળી લઈએ, પણ ક્યાં જાય છે તારા ભાઈ ને શું કરે છે ને હું લાવ્યા ને કોની હારે વાત કરે છે ને એક મિનિટનો હિસાબ માંગે, એક મિનિટનું બધું જોવે એને. જો મમ્મી, હું તને એક ઉદાહરણ દઉં. તું જો ઓલા નવા ચપ્પલ લાવી ઈ તને પહેરવામાં ફાવા મીંડા? હા, નવા ચપ્પલ ને? ના, ઈ તો કાંઈ નથી ફાવ્યા, એમાં તો બહુ ડંખ પડે છે. કે મમ્મી, તું તો કહેતી હતી કે એમાં ઈ ચપ્પલમાં તને ડંખ પડે છે, તો તું એને પાછી કેમ ન દઈ આવી? હા, પણ થોડાક દિવસ પહેરીશ ને એટલે ધીમે ધીમે ફાવી જશે. મમ્મી, જીવનનું એવું જ છે, નવા લગ્ન થયા હોય ને ત્યારે સામેવાળાની તકલીફ થાય અને ફઈની તકલીફ થાય, એટલે તકલીફ તો આપણે રાખવી જ પડે અને એને સહન કરી લેવાનું. ફઈ થોડોક વાર ત્યાં સાસરે રહેશે ને એટલે એની ત્યાં ફાવા માંડશે, પછી એને ત્યાં જ ગમવા માંડશે. પણ જો એ અત્યારથી જ તે આગળમાં આવી ગયા પછી તો એ ત્યાં સેટ જ નહીં થઈ શકે, પણ ત્યાં એને ગમશે જ નહીં કોઈ દી. એટલે એને સમજાવવાનું છે આપણે કે ત્યાં જ રહે એટલે એને ફાવા માંડશે જ તે, અને અહીંયા આપણા ઘરે નો આવે. ફઈને સેટ થઈ જશે ને પછી એને આગળની યાદ બહુ નહીં આવે. જીવનમાં નાની મોટી મુશ્કેલી તો આવે જ છે, પણ જો અત્યારથી જ તે ફઈ હાર માની જશે તો આગળની જિંદગી કેવી રીતના જીવશે? આપણે 500 રૂપિયાના ચપ્પલ પાછા નથી દેતા અને ગમે એમ થોડીક મુશ્કેલીઓ પાડી અને એને પહેરીએ છીએ, અને આપણે એમ વિચારીએ છીએ કે ભલે ડંક પડી જતા હવે આટલા બધા છે મોંઘા તો હવે તો ફાવી જશે આમ. તો સાસરામાં કેમ ફઈ નથી રહેતા? તો સાસરામાંથી કેમ બધા લોકો પાછા આવી જાય છે? ચપ્પલમાં જો ડંક પડે છે ઈ આપણે એડજસ્ટ કરીએ છીએ, તો ફઈને સાસરામાં થોડીક જડી મુશ્કેલી કેમ એડજસ્ટ ન કરી શકતા? અને જ્યારે કાંઈક ફઈથી કાંઈક આ ઘરમાં ભૂલ થાય ત્યારે તું એને કાંઈક કહે છો ત્યારે માં સમજી તો જાય જ છે ને. તો એને સાસુ કંઈક કે તો એ કેમ એડજસ્ટ ન કરતા? અને થોડુંક એડજસ્ટ કરવું પડે, એટલું થોડીક માં સમજી, અને ઈ તે માં જ છે ને એટલે એને માં સમજી અને કાંઈ ન કહેવાય અને જવા દેવાય. તું અહીંયા કંઈક ફઈને ખીજા છો તો એ માં સમજી જવા દે છે, એમ સાસરામાં જ્યારે સાસુ ખીજાય છે તો એને માં સમજી અને જવા દેવાય. પરિવારમાં તો આવી નાની મોટી મુશ્કેલી આવ્યા કરે છે, પણ કોક મુશ્કેલી આપણે જતી કરી દેવાની તો જ જીવન હાલે છે. કોઈ આવે છે ને તો ભલે આવતા, તું એને ના ન પાડતી, તું એને સમજાવજે કે સંબંધ જોડવા અને સંબંધ તોડવા રમત વાત નથી. હા શિવેન, તારી વાત સાચી છે. થોડું ઘણું તો બધાને ચાલ્યા કરે, થોડું ઘણું એડજસ્ટ કરીને રહેવું પડે, અને એ લોકોની સાથે રહેશે ને તો જ એ લોકો એને સમજી શકશે, અને તારા ફઈએ એને સમજી શકશે. વાંધો નહીં, હવે ફઈ આવે છે ને તો એને સમજાવશું, પછી એને શાંતિથી મોકલશું.